અંકલેશ્વરમાં એક તરફ શાંતિપૂર્વક વિસર્જન ચાલી રહ્યું હતું, ત્યાં વિસર્જન પૂર્ણના સમયે ભરૂચી નાકા પર ફરજ પર રહેલા પોલીસ જવાન પર નશામાં ધૂત ઈસમે માત્ર અભદ્ર ગાળો બોલવાની ના પાડતા બોલાચાલી કરી પોલીસ પર ચપ્પુ જેવા મારક હથિયાર વડે હુમલો કર્યો હતો, જેને લઈ શહેરમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. અને સવાલ મુદ્દાનો ઉઠ્યો હતો કે દારૂબંધી હોય તો આટલો બધો દારૂ શહેરમાં રાતોરાત આવ્યો ક્યાંથી? અને અંકલેશ્વર શહેર ગ્રામ્ય અને જીઆઈડીસીમાં દારૂની હાટડી સંચાલકો દારૂનું ધૂમ વેચાણ માત્ર આનંદ ચૌદસના દિવસે જ કર્યું હતું. દારૂ એક દિવસમાં લાખો રૂપિયાનું ધૂમ વેચાણ કરી અડ્ડા સંચાલકો લખપતિ બની ગયા હતા. તો દારૂબંધી વચ્ચે કોની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા ધમધમી ઉઠ્યા હતા. ગત રોજ વિસર્જનમાં હજારો લોકો દારૂ પી ઉત્સવમાં ભાગ લીધો હતો. એટલેથી ન અટકતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ નશેડીઓ ફરતા રહ્યા હતા. નશેડીઓ તો ભગવાનની ગરિમા પણ જાળવી ન હતી તેમને દુઃખી કર્યા હતા, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના હાથમાં લગામ છે એ પણ ગરિમા જાળવી શક્યા ન હતા. નશેબાજોને જાણે ખુલ્લું મેદાન મળ્યું હોય એમ ઉધમ મચાવી હતી અને જેમની રહેમ નજર હેઠળ દારૂ વેચાયો હતો એ જ દારૂ પીને હવે નશેડીએ પોલીસ પર હુમલો કરી અનેક સવાલ ઊભા કરી દીધા હતા. આ મુદ્દે કોણ જવાબદાર તેવા સવાલ ઊભા થયા છે. ત્યારે સમગ્ર શહેરમાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. શહેરમાં અને શહેરને અડીને આવેલા ગામોમાં દારૂની ધમધમતી હાટડીઓ પર હવે પોલીસ દરોડા પાડી બંધ કરાવશે કે પછી સબ સલામત કહી તેરી બી ચૂપ મેરી બી ચૂપની નીતિ અપનાવશે?